તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ। હવે સતત 3-4 દીથી વરસાદ ચાલુ હતો ને જન્માષ્ટમીનો પર્વ તહેવાર હતો, તો પણ બધા ગુજરાતીઓએ ધૂમધામથી કૃષ્ણ ભક્તિ કરી। બહુ સારી વાત કહેવાય, બહુ ગર્વની વાત કહેવાય। એનાથી પણ વધારે ગર્વની વાત કેવી બધા હિન્દુ માટે, તો કે ભગવાન શ્રી કૃષ્ણના વંશજો હજી પણ છે, જે સીધી લીટીના વારસદારો છે। તો સીધી લીટીના વારસદારો એટલે કે જાડેજા, ચુડાસમા, સરવૈયા, રણા, ભાટી, આ બધાએ ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદારો છે। ને ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિય હતા, જે ચંદ્રવંશી। તો આ બધાએ ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદાર જાડેજા, ચુડાસમા, સરવૈયા, રણા, ભાટી, આ બધાએ ભગવાન શ્રી કૃષ્ણના સીધી લીટીના વારસદારો જે ક્ષત્રિય છે। તો યુટ્યુબ દ્વારા તમને સાચી માહિતી આપવાની વાત છે કે આજકાલ ઘણા બધા ક્ષત્રિય થતા ફરે છે, આજકાલના 2-3 દિવસના। એટલે યુટ્યુબ દ્વારા તમને માહિતી કે ભગવાન શ્રી કૃષ્ણ ક્ષત્રિય હતા, એના વંશજો ક્ષત્રિય જ હોય। તો જય હિન્દ, જય માતાજી ને જય દ્વારકાધીશ। આવા જ વિડીયો આવતા રહે આપણા, ને વધુ માહિતી તમને બીજા ભાગમાં જોવા મળશે। તો જય હિન્દ ને જય માતાજી।